નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ એઆઈ સમિટમાં ભારતની ટેકનોલોજી અને યુવા શક્તિનો ડંકો વાગી રહ્યો છે. ત્યારે આ સમિટમાં જઈને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરતા નવો વિવાદ છેડ્યો છે, જેના વિરોધમાં વડોદરા જિલ્લા ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ભારત જ્યારે વૈશ્વિક મંચ પર પોતાની બુદ્ધિ ક્ષમતા અને એઆઈ ટેકનોલોજી દ્વારા વિશ્વની રાહ ચીંધી રહ્યું છે, જેને લઈને દિલ્હીમાં ગ્લોબલ એઆઈ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ કપડાં કાઢીને વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. ભાજપના મતે જ્યારે વિશ્વ ભારતની પ્રશંસા કરી રહ્યું છે, ત્યારે રાહુલ ગાંધીએ દેશનું નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો છે, જેના વિરોધમાં વડોદરા જિલ્લા ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી પ્રત્યે ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જી બિલકુલ, આજે ભારત માટે ખૂબ જ શરમજનક ઘટના બની છે. દિલ્હીમાં એઆઈ સમિટ ચાલી રહી છે. સમગ્ર વિશ્વની નજર આજે ભારત પર છે. આ એઆઈ સમિટમાં રાહુલ ગાંધીના ચમચાઓ, યુવા કોંગ્રેસને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા એઆઈ સમિટમાં જઈને કપડાં કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું. હું એક યુવા તરીકે પૂછવા માંગુ છું કે ભાઈ તમે કઈ વસ્તુનો વિરોધ કર્યો? આ ભારતીય જનતા પાર્ટીનો તો કાર્યક્રમ હતો નહીં. આ ભારત સરકારનો કાર્યક્રમ હતો, ભારતના યુવાનો માટેનો કાર્યક્રમ હતો. ભારતના યુવાનો ટેકનોલોજીના ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, એને પ્લેટફોર્મ આપતો આ કાર્યક્રમ હતો. આ એઆઈ સમિટમાં સમગ્ર વિશ્વમાંથી લોકો આવ્યા છે. આવું નીચ પ્રકારનું કૃત્ય કરે એ લોકો આપણી શું ઇમેજ લઈને જશે? આપણા ઘરે હું તમને પૂછવા માંગુ છું, એક્ઝામ્પલ તરીકે, આપણા ઘરે કોઈ પ્રસંગ હોય, આપણા ફુવા કે માસા કે મામા કોઈ રિસાયા હોય, તો એ શું આપણો આવીને પ્રસંગ બગાડે, ત્યાં નાટક કરે? એ છાના માના ઘરે બેસી રહે, એમને પ્રસંગ આપણો ના પસંદ હોય તો હું એક યુવા તરીકે કહેવા માંગુ છું કે રાહુલ ગાંધી, જો તને ના ગમતું હોય કે ભારતના યુવાનો આગળ વધે ટેકનોલોજીના ક્ષેત્રે, તો તું છાનો માનો ઘરમાં બેસી રહે. ભારતના યુવાનોનું ભવિષ્ય બગાડવાનો પ્રયાસ ના કરીશ. આજે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીનું પૂતળું સળગાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જો રાહુલ ગાંધી અને કોંગ્રેસનું આ જ વલણ રહ્યું તો આગામી દિવસોમાં આનાથી વધારે ઉગ્રમાં ઉગ્ર આંદોલન અને આનાથી મોટામાં મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જે તમે ચાઇનાની વાત કરી રહ્યા છો એ આખો વિષય અલગ છે. વિષય શું છે અત્યારે? કોઈ એઆઈ સમિટ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો? તમે મને જવાબ આપો. ભારત સરકારનો કાર્યક્રમ હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ કાર્યક્રમમાં ગયા હતા. જે લોકો ટેકનોલોજીના ક્ષેત્રે જે યુવાનો આગળ વધી રહ્યા છે, જે યુવાનોએ ઇનોવેશન્સ કર્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં, એ લોકો એ કાર્યક્રમમાં ગયા હતા. તો રાહુલ ગાંધીના જે ચમચાઓ છે, યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ, એ લોકોએ એઆઈ સમિટમાં જઈને કપડાં કાઢીને વિરોધ પ્રદર્શન કઈ વસ્તુનો કર્યો? ચાઇનાવાળા વિષયને લઈને વિરોધ પ્રદર્શન કર્યો. જ્યારે સમગ્ર વિશ્વમાં ભારતનો યુવાન આગળ વધતો હોય, ટેકનોલોજીના ક્ષેત્રે આટલી મોટું પ્લેટફોર્મ આપવામાં આવતું હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સૌથી મોટી સમિટ થઈ છે ભારતમાં. આપણા તમારા અને મારા માટે ખૂબ જ ગર્વની બાબત છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાત અને દિવસ મહેનત કરી રહ્યા છે. કોના માટે કરી રહ્યા છે? ભારતના યુવાનો માટે મહેનત કરી રહ્યા છે. એટલે હું રાહુલ ગાંધીને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમે 70 વર્ષ કરીને જોઈ લીધું, તમારાથી નહીં થાય. તમે પ્રયાસ ના કરશો, ઘરે બેસી રહો. છેલ્લા 10 વર્ષમાં તમે જુઓ, નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યાર પછીના 10 વર્ષ ને અત્યારના 10 વર્ષ, ભારત ક્યાંથી ક્યાં પહોંચી ગયું વિશ્વ કક્ષાએ. સમગ્ર વિશ્વ ભારતને એક અલગ નજરથી જોઈ રહ્યું છે, પહેલાં અલગ નજરથી જોતું હતું. આ ડિફરન્સ છે બે વસ્તુમાં. આજે જે ભારતની ઇમેજ હતી એ ખાલી ને ખાલી રાહુલ ગાંધી, યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓના લીધે ભારતની ઇમેજને ખૂબ નુકસાન પહોંચ્યું છે. જે લોકો ન્યુટ્રલ છે, જે લોકો બીજા દેશમાંથી આવ્યા હોય, એ લોકો શું વિચારશે? કારણ કે બીજા દેશોમાં બી ડેમોક્રેટિક રીતે ચાલે છે, બીજા બી ઓપોઝિશન બી ત્યાં હોય છે. તો એમને બી ખબર છે ત્યાં ઓપોઝિશન આવું નથી કરતું. કોઈ બી ગવર્મેન્ટ ત્યાંના લોકો માટે ડેવલપમેન્ટના કામ કરે તો ત્યાંનું ઓપોઝિશન એમાં સપોર્ટ કરે. એમાં એવું નહીં કે સામેવાળી પાર્ટી છે તો એનો વિરોધ કરવાનો. તો એ લોકો માટે તો નવી વસ્તુ જોવા મળશે કે આ ભારત એક એવો દેશ છે જ્યાંનું વિપક્ષ કોઈ બી અહીંના લોકો માટે જે ડેવલપમેન્ટના કામો કરવામાં આવે છે એમાં વિરોધ કરે છે. આનું વિપક્ષ તો સહયોગ કરવો જોઈએ. એટલે આ ખૂબ જ શરમજનક બાબત છે. આ રાહુલ ગાંધી અને યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓના લીધે આજે ચોક્કસ ભારતની છબી ખરડાઈ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.